નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું વરસાદને લઈને માહિતી મળી રહી છે। અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। રાજ્યમાં 22 જુલાઈ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે આ મોટી આગાહી। 20 જુલાઈ સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે। 27 થી 30 જુલાઈ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની કરાઈ છે આગાહી। રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે પવન સાથે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। આ વખતે એમજીઓની સ્થિતિ પેસિફિક મહાસાગરમાં નબળી થતાં બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા છે। હમણાં બંગાળ ઉપસાગર સક્રિય થશે। તારીખ 24 બાદ પણ બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા છે, જેના લીધે તારીખ 22 થી 30 જુલાઈમાં રાજ્યના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા છે। તારીખ 22 થી 30માં લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા છે। લગભગ એક્યુમ્યુલેટર વરસાદ 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે। મહત્વપૂર્ણ છે કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા એન્ટ્રી કરશે। 24 જુલાઈ બાદ બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનશે। મધ્ય ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ થઈ શકે છે ધોધમાર વરસાદ। 3 થી 4 ઇંચ અથવા તો તેથી વધુ વરસાદ થવાની આગાહી। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદની શક્યતા। 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની છે આગાહી। અને તારીખ 27 થી 30માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થઈ શકે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે।